गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। જી સર, એક પુસ્તકના ગુનો દાખલ થયું છે, શું આખી વિગત? તારીખ 21/6/2025ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે, જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતા ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયે. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. સાહેબ, કઈ કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે મારવા પણ આવ્યું હતું, શું વાત એની ઝઘડા થઈ? દીક્ષિતભાઈએ એની પત્નીને એના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ. रिपोर्टर अरविंद राठौड़, सूरत।